હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે અડદિયો બનાવશું। અડદિયા બનાવવાની પરફેક્ટ રીત। આ રીતે મેં બધો જ અડદિયાનો સામાન તૈયાર કરી લીધો છે। અડદની દાળને દળી અને કરકરો લોટ કરી લીધો છે। માવો લીધો છે, જે મેં મારી ચેનલમાં તમને માવાની રેસીપી પણ બતાવી છે। કાજુ, બદામ, છીણેલું મોટું ટોપરું અને ગુંદર। અહીં મેં થોડો ઝીણો ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલું દૂધ લીધું છે, જે ધાબો દેવા માટે, અને ચોખ્ખું ઘી લીધું છે। આ રીતે અડદની દાળના લોટમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ કરકરો ઉમેરી દેવાનો છે, જેથી અડદિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે તમારે આ લોટને પરફેક્ટ રીતે દૂધ ઉમેરી અને લોટને ધાબો દેવાનો છે, જે તમે હિન્દીમાં કહો કે પરફેક્ટ રીતે તમારે લોટને એકદમ બહારથી બેસાડી દેવાનો છે। આ રીતે તમારે લોટને ધાબો દેવાનો છે। ધાબો દેવા માટે લોકો દૂધ અને ઘી બંનેનો યુઝ કરે છે, તમે માત્ર દૂધથી પણ દઈ શકો। હવે આપણે એક કડાઈમાં ઘી ગરમ થવા રાખી અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં બધા જ ગુંદરને તળી લઈશું। કમરના દર્દ માટે આપણે ખાસ ગુંદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કમરના દુખાવો એકદમ આવી વસ્તુ ખાવાથી દૂર થઈ જતો હોય છે। આ રીતે તમારે એક પછી એક બધા જ ગુંદરને તળી લેવાનો છે। હવે ધાબા દીધેલા લોટને થોડા લોટને લઈ અને તમારે આ રીતે એને ચાળી લેવાનો છે। લોટને ચાળી લેશો જેથી એ દાણેદાર લોટ બની જશે। આ રીતે તમારે બધા જ લોટને ચાળી અને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનો છે। આ રીતે તમારે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને રાખી દેવાનો છે, અને તળેલા ગુંદને આ રીતે એક સરખો ભાંગી લેવાનો છે। તમે આખો નાખી દો તો પણ ચાલે। હવે લોટ શેક્યાની પહેલાં આપણે ચાસણી થવા રાખી દઈશું। મેં અહીં 1 કિલો અડદની દાળનો લોટ લીધો છે, જેના હિસાબથી આપણે 800 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું। આ રીતે ખાંડમાં થોડુંક પાણી ઉમેરી અને આપણે ચાસણી થવા દેવાની છે। તમારે એક જાડો તાર આવે એ રીતની ચાસણી તૈયાર કરી લેવાની છે। જ્યાં સુધી ચાસણી થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લઈશું। હવે ગુંદ તળેલા ઘીમાં જ આપણે અડદના ધાબા દીધેલા લોટને શેકી લેવાનો છે। આ રીતે થોડો લોટ ઉમેરી અને તમારે તાવીથાની મદદથી ફેરવતો રહેવાનો છે। લોટને તમારે પરફેક્ટ રીતે શેકવાનો છે। આ જ રીતે બુડબુડા ઘીમાં શેકવાનો છે, જેથી પરફેક્ટ અડદિયો બનશે। ના કે ઓછું ઘી અને વધારે લોટ રાખી અને કોરો બગરો શેકવો નહીં। આ રીતે સતત હલાવતાની સાથે બધો જ લોટ આ રીતે કોઈ પણ જાતના ગઠ્ઠા વગર તમારે શેકી લેવાનો છે।
લોટ શેકો એ જ ખૂબ મહત્ત્વની વાત છે અડદિયામાં. આ રીતનું બેટર તૈયાર થવું જોઈએ. બધો જ લોટ ફૂલી જાય ત્યાં સુધી શેકવાનો છે. ફ્લેમ તમારે લો રાખવાની છે લોટ શેકવા માટે, જેથી એ તળિયે બેસી ન જાય. એકવાર આ રીતે જરૂરથી તમે અડદિયો ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. આ રીતે લોટ ફૂલી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એમાં બધા જ જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એ ઉમેરી દેવાના છે. તળેલો ગુંદર જે મેં થોડો ભાંગી નાખ્યો છે, $500 ગ્રામ જેટલો મેં માવો ઉમેર્યો છે, જે મોળો માવો નથી, સુગરવાળો જ છે. અને માવાની રેસીપી મેં મારી ચેનલમાં પણ રાખી છે, તમે જઈને ચેક કરો. અને કાજુ બદામ અને ટોપરું, આ રીતના તમારા પસંદીદા ડ્રાયફ્રૂટ્સ પણ તમે ઉમેરી શકો છો વધારે. મેં અહીં આટલા જ ઉમેર્યા છે. મગજતરીના બીજ, પિસ્તા એવી ઘણી જ વસ્તુ ઉમેરતા હોય છે લોકો, પણ મેં મારી પસંદના ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે. આ રીતે બધું બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે હળવા હાથથી. એકવાર જરૂરથી ટ્રાય કરજો અડદિયાની રેસીપી. મારી ચેનલમાંથી જઈને ઘણા વિડીયો તમે ચેક કરી શકો છો. આવી અવનવી રેસીપીઓ છે જે બહુ પરફેક્ટ રીતે બનાવેલી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાઈડમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીની આવતાની સાથે તરત તમને ખ્યાલ આવે. મેં અહીં બધા સામાનને મેળવીને 5 કિલો જેટલો અડદિયો તૈયાર કર્યો છે. આ રીતે હવે તમારે ચાસણી બની છે એમાં બધું જ ઉમેરી દેવાનું છે અને ચાસણી સાથે એક સરખું મિક્સ કરી લેવાનું છે. તમને લાગતું હશે કે અડદિયો આટલો ઢીલો અને આવી રાબ જેવો કેમ, પણ આ એક પરફેક્ટ રીત છે. જે અડદિયો તમે ઢાળશો અને 3 થી 4 કલાક સુધી એને આરામથી રાખી દેજો એટલે પરફેક્ટ પોચો રૂ જેવો અડદિયો તૈયાર થશે. આ રીતની ગ્રેવી તૈયાર થવી જોઈએ પરફેક્ટ અડદિયાની. ચાસણી તમારે એક જાડા તારની જ તૈયાર કરવાની રહેશે. આ રીતે મેં અહીં એક મોટા પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી અને અડદિયાને ઢાળી દીધો છે. આ રીતે એક બાઉલની મદદથી તમારે એને સારી રીતે ગ્રીસ કરી લેવાનો છે. તેમાં રહેલું વધારે પ્રમાણનું ઘી કે આટલી ઢીલાશ એ બધું જ 4 થી 5 કલાકમાં પરફેક્ટ થઈ જશે. આ રીતે તૈયાર
છે અડદિયાની રેસીપી, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અડદિયો ખૂબ જ સરસ અને પરફેક્ટ રીતે બનાવ્યો છે. આ 5 કેજી અડદિયો છે એટલે થોડો વધારે દેખાય છે. તમે તમારા અનુમાન પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી અને થોડો પણ બનાવી શકો છો. 4 થી 5 કલાક બાદ અડદિયો કંઈક આવો દેખાય છે. તો પરફેક્ટ રીતે પોચો રોજ એવો અડદિયો તૈયાર છે. ફરીવાર કહું છું, એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપીને. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે, અને ચાલો બધા અડદિયા ખાવા માટે.